હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આપણે જે આ કુર્તી છે કોલરવાળી, તો આમાં આપણે ચેન કેવી રીતે ફિટ કરવી એ શીખવાના છીએ. તો આપણે કુર્તીને આવી રીતે આપણે ડબલ કરી નાખવાની છે. આ ડબલ થઈ ગઈ કુર્તી. આપણે આ કુર્તીને 11 ઇંચનું આપણે કાપો આપી દેવાનું છે. જ્યાં નિશાન છે ત્યાં સુધી. આપણે આ કુર્તીને કાપ આપી દીધો છે. તો બીજું જે આપણે વધારાનું જે કાપડ હોય ને તેમાંથી આપણે 12 ઇંચનો 13 ઇંચનો 14 ઇંચનો એમ આપણે ટુકડો કાઢવાનો છે. તો આપણે આ 12.5 ઇંચનું છે. ઉપરથી વાળી દેવાનું છે, સાઈડમાંથી પટ્ટી વાળી દેવાની છે. તો આ જ રીતે આપણે એક પટ્ટો કાઢવાનો છે. તો આને આપણે 11 ઇંચનું કટિંગ કરી નાખવાનું છે. જે કુર્તીની આપણે જે કટ આપેલો છે ને તેને આપણે આ જ રીતે આપણે આ પટ્ટીને વાળી દીધેલી છે. આ જ રીતે આપણે લગાડવાની છે અને આપણે સિલાઈ મારીને આ બાજુ નીકળી જવાનું છે. તો આપણે અહીં સિલાઈ છે ખૂણે છે. તાજરી આપણે ટક્સ આપી દેવાનું છે પાછું નજીક સુધીનું. આપણે આ જ રીતે સિલાઈ મારી દેવાની છે. મિત્રો જે આપણે કાપડ લગાડ્યું છે એ આપણે અંદરની સાઈડ પલટાવીને આપણે ઉપર ધારી સિલાઈ પણ મારી દીધેલી છે. તો હવે આપણે આ જ રીતે આપણે ચેન ગોઠવીને ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે. મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો.
આપણે એટલી બધી સિલાઈ મારીશી તો પછી આપણે પાછું ફરીથી આપણે ઉપરથી પાછી સિલાઈ મારવા માટે આપણે નીચે જવાનું છે. તો આ જે આપણે ચેન છે ને તેને આપણે એટલો ભાગ આપણે ચેનની માથે બહાર રાખવાનો છે. તો આ જ રીતે આપણે ચેનની ઢકાઈ જાય એમ તો આપણે ચેન દેખાય નહીં. તો આ જ રીતે આપણે ચેન ઉપર ગોઠવીને આપણે આની ઉપર સિલાઈ મારવાની છે. પછી આવી રીતે આપણે અહીંથી આમ વળી જવાનું છે. જ્યાં કાપડ છે ને તેને આવી જ રીતે આપણે ચીપટી લઈ લેવાની છે. એટલે બધી આપણે સિલાઈ એટલે બધી આપણે મારી દીધી. એટલે જે વધારાનું જે કાપડ આપણે સીપટી લીધેલી હોય ને તે સરખું થઈ જાય, ભેડું ન રહે એમ. પછી આ જ રીતે જે અંદરથી છે ને આપણે વધી હોય ને તેને કટિંગ કરી નાખવાની છે. તો મિત્રો આપણે કુર્તીમાં શેન કોલરવાળી કુર્તીમાં શેન કેવી રીતે ફિટ કરવી એનો વિડીયો બનાવ્યો હતો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો.